નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેન્દ્ર સરકાર અત્યારે ટુરિસ્ટ માટે એક નવો નિયમ બહાર પાડવામાં આવી રહ્યો છે। જે નિયમ છે એટલે કે જે 2x2 બસ જે આવે છે તેને બંધ કરવાની સરકારે જાહેરાત કરી છે। આ સમગ્ર મામલે વડોદરાના ટુરિસ્ટ ડિપાર્ટમેન્ટના જે પ્રમુખ છે તેમની સાથે વાત કરી। ધર્મેશભાઈ, શું કહેશો? શું નિયમ આવ્યો છે અને શું સરકાર આ નિયમમાં શું કહ્યું છે? અત્યારે માનનીય આપણા નીતિન ગડકરી સાહેબે અત્યારે એક નવો નિયમ બહાર પાડ્યો છે, EIS 119/153। એ નિયમના અનુસંધાનમાં 2x2 બસની માન્યતા રદ કરવાની જાહેરાત કરેલ છે। તેમજ અમને સૌને જે જગ્યાએ અમારી બસ પાર્સિંગ થઈ હતી તે RTO ડિપાર્ટમેન્ટથી અમને એક નોટિસ આપવામાં આવી છે કે તમારી બસને તમે 2x2 બસ કરી અને અમારી સમક્ષ રજૂઆત કરો। અમારો આ સખત વિરોધ છે અને સાહેબશ્રીને જણાવવાનું કે સાહેબ, અમે આ બસો છેલ્લા 7 વર્ષથી ચલાવી રહ્યા છે, તેનો નિયમિત તમારી ટેક્સ ભરી રહ્યા છે, ઇન્સ્યોરન્સ ભરી રહ્યા છે અને આ જે બસો છે ફક્ત ને ફક્ત ટુરિસ્ટ માટે જ આ બસનો ઉપયોગ થાય છે। જે આપણી સામાન્ય જનતા છે, ધર્મપ્રેમી જનતા છે, તેમને અમે પ્રવાસી સ્થળે લઈ જવા લાવવા માટે આ બસનો ઉપયોગ કરી રહ્યા છે। એટલે આ બાબતે સાહેબશ્રીને નમ્ર વિનંતી છે, એકવાર જરૂરથી વિચાર કરવો જોઈએ અને આ પ્રશ્ન બહુ જ જટિલ થઈ ગયો છે। તેમજ કારણ કે એનું કામ એવું છે કે અત્યારે કોઈ પણ બસ 75 થી 70 લાખ રૂપિયાની આ બસ છે। અત્યારે એનું બોજનું ભારણ ઘણું વધી ગયું છે, બધાની પાસે 5-6 બસો છે, એનું ફાઇનાન્સ કંપની પરથી લોન લીધેલી છે, તેના મોટા મોટા હપ્તા જઈ રહ્યા છે। તો આ સ્લીપર બસ જો બંધ કરવામાં આવશે તો ઘણું બધું બેરોજગાર વર્ગ ઊભો થઈ જશે। ધર્મેશભાઈ, સવાલ મારો એ છે કે જે પ્રકારે સરકાર આ પ્રકારના નિયમો લાદે છે તો ક્યાંક તમારા એસોસિએશન સાથે બેઠક કેમ ન કરી? શું માનવું છે? ચોક્કસ કહીશ કે આ મુદ્દે માનવ અધિકાર પંચ દ્વારા તેમને રજૂઆત કરવામાં આવી અને એમને એકાએક આ નિયમ બનાવેલ છે। સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે તમામ રાજ્યના પ્રમુખશ્રી સાથે એક બેઠક કરી આના વચ્ચે ઘટતું કરવું જોઈએ અને નિયમ ફરીથી વિચારણા કરવો જોઈએ। તો આ જે એઆઈ જે નિયમ છે 153 શું નિયમ શું કહે છે? નિયમમાં એવું કહેવા માંગે છે કે તમે જે બોડીનું મોટર વ્હીકલ એક્ટ એમાં જે નિયમ બનાવવામાં આવ્યા છે એમાં પહેલા 2x2 બસને માન્યતા આપે એ અમારી નમ્ર એક ઉગ્ર માંગ છે કે 2x2 બસને માન્યતા આપવામાં આવે। કારણ કે આ જ બસો આપના જ અધિકારીઓશ્રીએ પાસ કરેલી છે અને આ બસનો માસિક 55,000 થી પણ વધુ અમે ટેક્સ ભરી રહ્યા છે, માસિક 55,000 થી વધુ ટેક્સ ભરી રહ્યા છે। એટલે આ બસને કાયદેસરની માન્યતા આપવા આવે એવી અમારી નમ્ર વિનંતી છે। ધર્મેશભાઈ, આ બસ જે 2x બસ છે કેટલા વર્ષોથી ચાલતી આવી છે? આ બસો છેલ્લા 9 વર્ષથી ચાલી આવી। ગુજરાતમાં છેલ્લા 9 વર્ષથી 2x2 સ્લીપર બસની માન્યતા છે અને પાર્સિંગ થઈ છે અને આપના અધિકારીઓ જ આ બસને પાસ કરેલી છે। તો હવે અચાનક જ કેમ બંધ કરવાનું શું કારણ હોઈ શકે? નીતિન ગડકરી સાહેબનું કહેવું છે કે અથોડા છાપ, આ શબ્દો બહુ ખોટો એમણે યુઝ કર્યો છે કે અથોડા છાપ કારીગરો દ્વારા આ બસ બનાવેલી છે અને એની માપદંડ અને એની ગુણવત્તા ખૂબ જ નીચલી કક્ષાની છે। પણ આપશ્રીના માધ્યમથી હું કહેવા માંગીશ કે અમારી કોઈ પણ બસમાં એવી કોઈ પણ અનિચ્છનીય ઘટના બની નથી અત્યાર સુધી કે કોઈ મુસાફરને કે કોઈ યાત્રીને વાગ્યું હોય। અમારા ડ્રાઈવરો પણ સિન્સિયર હોય છે, અમારું ટાર્ગેટ ઓછો હોય છે, અમારી ગાડી એક દિવસમાં 300 થી 400 કિલોમીટરનું જ રનિંગ કરે છે। એટલે એવું બની શકે નહીં કે કોઈ અઘટિત ઘટના અમારી બસ ટુરિસ્ટ સ્લીપર બસમાં અત્યાર સુધી બની હોય। એવું કોઈ પણ એક પણ ઉદાહરણ નથી કે ટુરિસ્ટ સ્લીપર બસમાં આવી કોઈ ઘટના બની હોય કે આગ લાગી હોય કે કોઈ મોટો મેજર એક્સિડન્ટ થયો હોય। તો હવે ધર્મેશભાઈ, હવે જે પ્રકારે હવે સરકાર સામે બાદ ભીડવાની વાત છે કે ભાઈ આ 2x2ની જે માન્યતા છે ચાલુ રહે, હવે એના માટે શું લડત રહેશે? હવે તમામ રાજ્યના તમામ અમારા મિત્રો પોતપોતાના સાંસદશ્રીને એક આવેદનપત્ર આપી રહ્યા છે અને નીતિન ગડકરી સાહેબ સાથે એક મિટિંગની વાત ચાલી રહી છે। આજ રોજ અમે અમારા ટુરિસ્ટ સ્લીપર બસ એસોસિએશનના 100થી પણ વધુ મિત્રો આજે વડોદરાના કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપી અને એમના આ વાતની જાણકારી આપવા માંગીએ છીએ। તો જે પ્રકારે અન્ય રાજ્યોમાં પણ આ મોટું આંદોલન સ્વરૂપે છે તો ગુજરાતમાં પણ હવે મોટું આંદોલન થશે? આ ચોક્કસ કહીશ કે આ આંદોલન ગુજરાતમાં પણ બહુ હવે ચિંગારી ભડકી રહ્યું છે। આપ સબ જોઈ રહ્યો છો છેલ્લા 1 મહિનાથી રાજસ્થાન સરકારમાં બહુ તીવ્ર આંદોલન શરૂ થઈ ગયું છે। આવતીકાલે પણ ત્યાં એક બહુ મોટું આંદોલન થવા જઈ રહ્યું છે અને અમારી સાથે અત્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઇન્દોર અને ગુજરાતના તમામ સ્લીપર બસ માલિકો અમારી સાથે છે અત્યારે। ને અમે બધા ભેગા થઈને જો અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો બહુ જ ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં છે અમે।
બિલકુલ, તો આ હતા ધર્મેશભાઈ, અને ધર્મેશભાઈ જે ટુરિસ્ટ સાથે સંકળાયેલા છે, એટલે કે આ તમામ જે લોકો, જે મુસાફરો છે ને તેના માટે જે 2x2 ની જે માન્યતા છે, બસની માન્યતા છે, તે સરકારે નિયમ મુજબ 153 નિયમ મુજબ રદ કરી છે. તેને લઈને જ તમામ જે ટુરિસ્ટ ઓપરેટરો છે તેમાં રોષ જોવા મળ્યો છે. સમગ્ર દેશભરની જો વાત કરીએ તો સમગ્ર દેશભરમાં કેટલાય રાજ્યો છે, ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને MP સહિતના તમામ જે રાજ્યો છે તેમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે સરકાર સામે. ત્યારે વડોદરામાં પણ હવે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવાની છે, અને ત્યારે આગામી સમયમાં પણ તેઓ ઉગ્ર આંદોલન કરે તો નવાય નહીં. કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.